કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? ધોરણ 3 વિષય ગણિત ગમ્મતમાં પ્રકરણ 4 લાંબુ અને ટૂંકું. આગળના વિડીયોમાં તમે નકશાને આધારે પ્રશ્નોના જવાબ અને કેટલીક વસ્તુઓનું અંદાજિત માપ અને સ્કેલથી માપન વિશે સમજૂતી મેળવી ગયા છો. આજના વિડીયોમાં આપણે ફરીથી એક પ્રશ્ન સમજીશું કે નીચે આપેલા પ્રાણી સંગ્રહાલયના ચિત્રના પરથી પ્રશ્નોના જવાબ લખો. તો અહીં એક પ્રાણી સંગ્રહાલયનું ચિત્ર આપેલું છે, તેના આધારે આપણે અહીં આપેલા આ 8 પ્રશ્નોના જવાબ લખવાના છે. હવે તમને એવું લાગતું હશે કે અહીં તો ટીચરે માત્ર અને માત્ર પ્રશ્નો જ લખેલા છે, પ્રાણી સંગ્રહાલયનું ચિત્ર તો આપણને ક્યાંય દેખાતું નથી. તો એ ચિત્ર હવે હું તમને બતાવું છું. તો અહીં આ ચિત્ર જે આપેલું છે પ્રાણી સંગ્રહાલયનું, આ ચિત્રને આધારે આપણે અહીં દર્શાવેલા 8 પ્રશ્નોના જવાબ સમજીશું. બરાબર? તો સૌપ્રથમ આપણે ચિત્રની સમજૂતી મેળવીએ. તો અહીં આ ચિત્રમાં અહીં એક દરવાજો આપેલો છે. એ દરવાજાથી શરૂ કરીને 300 મીટરના અંતરે સાપ આપેલો છે. શું આપેલું છે? સાપ. સાપથી 100 મીટરના અંતરે વાંદરો બેઠેલો છે અને એ જ સાપથી 400 મીટરના અંતરે શું છે? ચિમ્પાન્જી. સાપથી 500 મીટરના અંતરે સિંહ છે. સિંહથી 200 મીટરના અંતરે શું છે? માછલી. અને આ સિંહથી 100 મીટરના અંતરે આપેલો છે દેડકો. હવે આ માહિતીને આધારે આપણે અહીં આપેલા પ્રશ્નોના જવાબ લખીશું. બરાબર? તો અહીં પહેલો પ્રશ્ન છે કે દરવાજાથી વાંદરા સુધીનું અંતર કેટલું છે? બરાબર? તો અહીં આપણે ચિત્રમાં જોઈએ તો દરવાજો ક્યાં છે? અહીં. આ દરવાજાથી વાંદરા સુધીનું અંતર આપણે શોધવાનું છે. તો દરવાજાથી સાપ કેટલા મીટર આપેલો છે? 300 મીટર. અને સાપથી વાંદરો કેટલો આપેલો છે? 100 મીટર. તો આપણે શું દરવાજાથી કૂદકો મારી સીધા વાંદરા સુધી પહોંચીશું કે દરવાજાથી સાપના ઘરે થઈને વાંદરાના ઘરે પહોંચીશું? દરવાજાથી શરૂ કરી સાપની ઘરે થઈ અને આપણે વાંદરા સુધી પહોંચીશું. સીધા વાંદરાના ઘરે આપણે જઈ શકીશું નહીં. માટે આપણે શું કરીશું? 300 વત્તા 100. બરાબર? તો અહીં આપણે કરીએ કે 300 વત્તા 100. તો જવાબ શું આવશે? 0 0 0 0 0 0. 3 ને 1 4. તો શું જવાબ આવે વિદ્યાર્થી મિત્રો? 400. પણ 400 પછી પાછળ એકમ શું લખીશું આપણે? એકમ લખીશું મીટર, કારણ કે દરેક માપ આપણને મીટરમાં આપેલા છે. હવે આપણે જવાબ લખીએ કે દરવાજાથી વાંદરા સુધીનું અંતર કેટલું આપેલું છે? 400 મીટર છે. બરાબર? ત્યાર પછીનો બીજો પ્રશ્ન આપણે સમજીએ કે દરવાજાથી માછલી સુધીનું અંતર કેટલું છે? બરાબર? તો અહીં આ દરવાજાથી માછલી સુધીનું અંતર આપણે શોધવાનું છે. તો આપણે દરવાજાથી સીધા કંઈ માછલીના ઘરે જઈ શકીશું? નહીં જઈ શકીએ. બરાબર? તો આપણે દરવાજાથી સૌપ્રથમ ક્યાં જઈશું? સાપના ઘરે. સાપના ઘરેથી આપણે ક્યાં જઈશું? સિંહના ઘરે. ત્યાર પછી સિંહના ઘરેથી આપણે માછલીના ઘર સુધી પહોંચી શકીશું. બરાબર? તો આપણે કયા કયા અંતર પાર કરવા પડશે? દરવાજાથી સાપ 300 મીટર, સાપથી સિંહનું 500 મીટર અને સિંહથી માછલીનું 200 મીટર. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો અહીં આપણે કરીએ કે 300 વત્તા 500 વત્તા
200. હવે આ ત્રણેયનો આપણે શું કરીશું? સરવાળો કરીશું. તો 0 0 0 0 0 0. એ 3 ને 5 8. 8માં 2 ઉમેરો તો શું થાય? 10. હવે આ 1000 મીટર જવાબ આવ્યો. હવે 1000 મીટર બરાબર આપણે એક સૂત્ર સમજ્યા હતા કે 100 સેમી બરાબર શું થાય? 1 મીટર થાય. બરાબર. તો 1000 મીટર બરાબર શું થાય? 1 કિલોમીટર. બરાબર. તો અહીં આ પ્રશ્નના જવાબમાં તમે 1000 મીટર લખો કે 1 કિમી લખો તો પણ તે શું થશે? સાચું કહેવાશે. તો અહીં આપણે જવાબ શું લખીશું? દરવાજાથી માછલી સુધીનું અંતર કેટલું થયું? 1000 મીટર અથવા 1 કિમી કિલોમીટર છે. ત્યાર પછી છે ત્રીજો પ્રશ્ન કે સાપથી દેડકા સુધીનું અંતર કેટલું છે? હવે અહીં શું આપ્યું છે? સાપથી દેડકા સુધીનું અંતર. તો આપણે અહીં ચિત્રમાં જોઈએ કે સાપ અને દેડકો ક્યાં છે? તો અહીં આ સાપથી દેડકો. હવે આ સાપથી દેડકા સુધી પહોંચવું છે તો સૌપ્રથમ આપણે સાપના ઘરેથી નીકળીને સિંહના ઘરે પછી ક્યાં જઈશું? આપણે દેડકાને ત્યાં. તો આપણે શું કરવું પડશે? 500 મીટર અને 100 મીટરનો સરવાળો કરવો પડશે. આપણે કરીશું અહીંયા 500 + 100. તો 0 0 0 0 0 0. 5 ને 6 એટલે કે જવાબ શું મળ્યો આપણને? 600 મીટર. તો આપણે જવાબ લખીશું સાપથી દેડકા સુધીનું અંતર 600 મીટર છે. ત્યાર પછી છે ચોથો પ્રશ્ન કે ચિમ્પાન્જીથી સિંહ સુધીનું અંતર કેટલું છે? તો ચિમ્પાન્જીથી સિંહ સુધીનું અંતર છે. હવે આ ચિમ્પાન્જી સૌપ્રથમ સાપને ત્યાં આવશે અને સાપના ઘરેથી ક્યાં જવાશે? સિંહના ત્યાં. તો આપણે સૌપ્રથમ શું કરીશું? ચિમ્પાન્જીથી સાપના 400, સાપથી સિંહના 500 બંનેનો શું કરીશું? સરવાળો. તો 400 + 500. 0 0 0 0 0 0. 4 ને 5 9. તો શું જવાબ મળે આપણને? 900 મીટર. હવે આપણે જવાબ લખીએ. ચિમ્પાન્જીથી સિંહ સુધીનું અંતર 900 મીટર છે. બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે આપણે આગળ કરીશું પાંચમો પ્રશ્ન. હવે પાંચમો પ્રશ્ન જોવા માટે આપણે આ જે પ્રાણી સંગ્રહાલયનું ચિત્ર છે તેને આપણે થોડુંક ઉપરની બાજુ ખસેડી લઈશું. તો હવે પાંચમો પ્રશ્ન આપ્યો છે કે કયું અંતર વધારે છે? દરવાજાથી ચિમ્પાન્જીનું કે વાંદરાથી સિંહનું? બરાબર. હવે અહીં અંતર વધારે છે. શું કરવાનું છે આપણે? વધારે. માટે આપણે અહીં બે વ્યક્તિઓ અલગ અલગ વચ્ચેના રસ્તાઓનું માપ આપણે શોધવું પડશે. કયા કયા? દરવાજાથી ચિમ્પાન્જી સુધીનું અને વાંદરાથી સિંહ સુધીનું અંતર આપણે શોધવું પડશે. બરાબર. તો આપણે અહીં સૌપ્રથમ કરીએ કે દરવાજાથી ચિમ્પાન્જી સુધીનું અંતર શોધીશું. બરાબર. તો દરવાજાથી ચિમ્પાન્જી, તો દરવાજાથી સાપ 300 અને સાપથી ચિમ્પાન્જી 400. તો બંનેનો શું કરીશું? સરવાળો કરીશું. તો 300 + 400.
0 0 0 0 0 0 3 ને 4 7. તો આપણને આ દરવાજાથી ચિંપાંજી સુધીનું અંતર મળ્યું કેટલું? 700 મીટર. હવે બીજું અંતર આપણે શોધવાનું છે વાંદરાથી સિંહ સુધીનું. તો આ વાંદરાથી સિંહ સુધીનું અંતર આપણે શોધીએ. તો વાંદરાથી સિંહ સુધીનું અંતર શોધવા માટે આપણે સૌપ્રથમ 100 કયા 100 લીધા? વાંદરાથી સાપ સુધીના 100 મીટર અને સાપથી સિંહ સુધીના 500 મીટર. બંનેનો સરવાળો કરીશું. 0 0 0 0 0 0 5 ને 1 6. હવે આપણને વાંદરાથી સિંહ સુધીનું અંતર કેટલું મળ્યું? 600 સેમી. બરાબર. અને દરવાજાથી ચિંપાંજી સુધીનું 700. હવે આપણો પ્રશ્ન કયો છે કે કયું અંતર વધારે છે? બરાબર. તો આ બંનેમાંથી આપણે જે શોધ્યું તેમાંથી સૌથી વધુ અંતર કયું છે? 700 મીટર. હવે આ 700 મીટર કોનું હતું? દરવાજાથી ચિંપાંજી સુધીનું અંતર હતું. બરાબર. તો અહીં આપણે જવાબ શું લખીશું? દરવાજાથી ચિંપાંજી સુધીનું અંતર વધારે છે. બરાબર. ત્યાર પછીનો છે છઠ્ઠો પ્રશ્ન કે કયું અંતર ઓછું છે? વાંદરાથી માછલી સુધીનું કે ચિંપાંજીથી દેડકા સુધીનું? હવે આપણે જેમ હમણાં કયું અંતર વધારે છે એ શોધ્યું એ જ પ્રમાણે અહીં આપણે કયું અંતર ઓછું છે તે શોધવાનું છે કે વાંદરાથી માછલી સુધીનું કે ચિંપાંજીથી દેડકા સુધીનું. તો આપણે સૌપ્રથમ વાંદરાથી માછલી સુધીનું અંતર જોઈએ. તો આ વાંદરાથી માછલી. બરાબર. તો અહીં આપણે જોઈએ કે વાંદરાથી સાપ 100, સાપથી સિંહ 500 અને સિંહથી માછલી 200. તો અહીં આપણે લખીશું 100, 500 અને 200નું શું કરીશું? આપણે સરવાળો કરીશું. બરાબર. તો અહીં આપણે જોઈએ કે 0 0 0 0 0 0 5 ને 1 6. 6માં 2 ઉમેરીએ તો કેટલા થાય? 8. હવે આ 800 મીટર અંતર આપણને કોનું મળ્યું? વાંદરાથી માછલીનું. બરાબર. પછી છે કે ચિંપાંજીથી દેડકાનું અંતર. તો આપણે ચિંપાંજીથી દેડકો. ચિંપાંજીથી સાપ 400, સાપથી સિંહ 500 અને સિંહથી દેડકો 100. તો ત્રણેય માપનું શું કરીશું? સરવાળો કરીશું. તો 400 વત્તા 500 વત્તા 100. હવે આપણે ત્રણેયનો સરવાળો કરીએ તો 0 0 0 0 0 0 0 0 5 ને 4 9 9 ને 1 10. તો અહીં જવાબ મળ્યો 1000 મીટર અને 800 મીટર. હવે આપણો પ્રશ્ન છે કે કયું અંતર ઓછું છે? હવે કયું અંતર ઓછું થયું? 1000 ઓછા કહેવાય કે 800 ઓછા કહેવાય? 800 મીટર ઓછા કહેવાય. હવે આ 800 મીટર અંતર હતું એ કોનું હતું? વાંદરાથી માછલી સુધીનું અંતર હતું. તો જવાબ શું લખીશું આપણે? કે વાંદરાથી માછલી સુધીનું અંતર ઓછું છે. બરાબર. ત્યાર પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 7 કે વાંદરાથી દેડકા સુધીનું અંતર કેટલું છે? હવે વાંદરાથી દેડકા સુધીનું અંતર આપણે શોધવાનું છે. તો વાંદરાથી સાપ 100, સાપથી સિંહ 500 અને સિંહથી દેડકો 100. આપણે એ પ્રમાણે સરવાળો કરીશું. 100 વત્તા 500 વત્તા 100. બરાબર. વાંદરાથી સાપ
સાપથી સિંહ અને સિંહથી દેડકો. તો 0 0 0 0 0 0. 5 ને 1 6 ને 1 7. તો શું જવાબ મળ્યો આપણને? 700 મીટર. બરાબર. તો આપણે જવાબ કરીને લખીશું વાંદરાથી દેડકા સુધીનું અંતર 700 મીટર છે. બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે જોઈએ છેલ્લો પ્રશ્ન કે સાપથી માછલી સુધીનું અંતર કેટલું છે? સાપથી માછલી સુધીનું. તો સાપથી સિંહના 500 અને સિંહથી માછલીના 200. બંનેનો આપણે સરવાળો કરીએ કે 500 વત્તા 200. 0 0 0 0 0 0. 5 ને 2 કેટલા થાય? 7. તો શું જવાબ મળ્યો આપણને? 700 મીટર. બરાબર. તો આપણે અહીં જવાબ કરીને લખીએ સાપથી માછલી સુધીનું અંતર 700 મીટર છે. બરાબર. તો અહીં આપેલા આ નકશાના ઉપરથી પ્રશ્નોના જવાબ આપણે સમજ્યા. બરાબર. તો હવે આપણે ફરી એકવાર જોઈ લઈએ કે દરવાજાથી વાંદરા સુધીનું કુલ અંતર કેટલું છે? દરવાજાથી વાંદરા સુધીનું અંતર કેટલું થયું? 400 મીટર. બરાબર. દરવાજાથી માછલી સુધીનું અંતર કેટલું છે? તો 1000 મીટર અથવા તો 1 કિલોમીટર. સાપથી દેડકા સુધીનું અંતર 600 મીટર. ચિમ્પાન્જીથી સિંહ સુધીનું અંતર 900 મીટર. કયું અંતર વધારે છે? દરવાજાથી ચિમ્પાન્જીનું કે વાંદરાથી સિંહનું? તો એનો જવાબ છે દરવાજાથી ચિમ્પાન્જી સુધીનું અંતર વધારે છે. કયું અંતર ઓછું છે? વાંદરાથી માછલી કે ચિમ્પાન્જીથી દેડકાનું? તો એમાં જવાબ આવે છે વાંદરાથી માછલી સુધીનું અંતર ઓછું છે. વાંદરાથી દેડકા સુધીનું અંતર 700 મીટર છે અને સાપથી માછલી સુધીનું અંતર પણ 700 મીટર થાય. બરાબર. તો અહીં આપેલા આ પ્રશ્નોના જવાબ તમારે નોટબુકમાં લખવાના છે. બરાબર વિદ્યાર્થી મિત્રો.